શાંતિ મિત્રો, આજે આપણે રાયતું બનાવવાનું છે દહીંનું। જો આપણે આ દહીં લીધું છે, એક કટોરો દહીં લીધું છે। કાકડી લીધી છે આપણે એક કાકડી આપણે છાલ ઉતારી અને છીણી નાખેલ છે, અને એક લીલું મરચું લીધું છે, અને આપણે આ મરી પાવડર, સંચળ પાવડર અને લીલા ધાણા। તો ચાલો આપણે રાયતું બનાવીએ। જે એક બાઉલમાં મેં આ હાવ મોળું દહીં લેવાનું છે આપણે। આ આપણે મોળું દહીં લીધું છે ગાયનું। હવે આપણે આ છીણેલી કાકડી છે એ આપણે એમાં એડ કરીશું, અને આપણે આ લીલું મરચું એ પણ આપણે એમાં એડ કરવાનું છે। હવે આપણે આને મિક્સ કરી લઈશું। આ આપણે અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર લીધો છે। હવે આપણે લીલા ધાણા એમાં એડ કરીશું। હવે આપણે આ મિક્સ કરી લઈએ। જો તમને ઉપરથી ધાણા ભાવે તો પણ તમે નાખી શકો છો। ચાલો, આપણું રાયતું તૈયાર થઈ ગયું છે। આપણે હવે પરમાત્મા માટે લઈ લઈએ। જો આ આપણું રાયતું તૈયાર થઈ ગયું છે। ઓમ શાંતિ મિત્રો।